વેલકમ ટુ પ્રી ક્લાસ મિત્રો. આ વિડીયો ખાસ કરીને આપણે ટેટ ટાટની તૈયારી કરતા મિત્રો માટે બનાવવામાં આવ્યો છે, તેમજ CRC અને BRCની એક્ઝામની પ્રિપેરેશન કરતા શિક્ષક મિત્રો માટે પણ આ વિડીયો ખાસ ઉપયોગી રહેશે. આ વિડીયોમાં શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલ જુદી જુદી કચેરીઓ અને જુદા જુદા વિષયો માટેના ટૂંકાક્ષરી નામ આપેલા છે, તેનું ફૂલ ફોર્મ અહીં આપેલું છે. તો વિડીયોની શરૂઆત કરીએ તો આપણે એમાં સર્વપ્રથમ નામ છે SSA એટલે કે સર્વ શિક્ષા અભિયાન. બીજું છે MHRD એટલે કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ. ત્યારબાદ છે GCRTનું ફૂલ ફોર્મ છે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ત્યારબાદ છે NCERTનું ફૂલ ફોર્મ છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ત્યારબાદ આવશે ડાયટનું ફૂલ ફોર્મ છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. એના પછી આવશે DPEP એટલે થાય મિત્રો ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. ત્યારબાદ આવશે ICDS એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ. ત્યારબાદ આવશે મિત્રો NCTE એટલે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન. ત્યારબાદ આવશે મિત્રો EGC એટલે કે એજ્યુકેશન ગેરંટી સ્કીમ. ત્યારબાદ ECCE એટલે કે અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન. ત્યારબાદ આવશે EMIS એટલે કે એજ્યુકેશન મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ત્યારબાદ આવશે SMC એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. ત્યારબાદ આવશે મિત્રો BRC બ્લોક રિસોર્સ સેન્ટર. ત્યારબાદ આવશે મિત્રો RTI એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન અને RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન. ત્યારબાદ આવશે મિત્રો IED એટલે કે ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસેબલ ચાઇલ્ડ. ત્યારબાદ આવશે મિત્રો NCF એટલે કે નેશનલ ક્યુરિક્યુલમ ફ્રેમવર્ક. ત્યારબાદ આવશે મિત્રો CCE એટલે કે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ એવેલ્યુએશન. ત્યારબાદ આવશે મિત્રો STP એટલે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. ત્યારબાદ મિત્રો આવશે સામાન્ય શબ્દ TLM એટલે કે ટીચિંગ એન્ડ લર્નિંગ મટીરિયલ. ત્યારબાદ આવશે TLEનું ફૂલ ફોર્મ થાય છે ટીચિંગ એન્ડ લર્નિંગ ઇક્વિપમેન્ટ્સ. પછી આવશે BALA, એનું ફૂલ ફોર્મ થાય છે બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ્સ. અને છેલ્લું નામ છે NUEPA એટલે કે નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. અહીં આપણે આપણો વિડીયો પૂરો થાય છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.